ધંધાની અંદર કેવો સ્વભાવ તમારો હોવો જોઈએ, બરાબર? આપણે 3 વિડીયો બનાવીશું. પહેલો સ્વભાવ મારે વાત કરવી છે લાઈફ એઝ અ ડિશવોશરની. મિત્રો, 14 વર્ષ યુરોપને આપ્યા છે. આજે હું તમારી વાત કરું ને તો તમારા ઘરની અંદર ડિશવોશિંગ કોણ કરે? કાં તમારા મધર કરે, કાં તમારા સિસ્ટર કરે, કાં તમારા વાઈફ કરે, અથવા તો કોઈ કામવાળા બેન કરે. કામવાળા બેન હોય એ કોઈના મધર હોય, આઈધર સિસ્ટર હોય, અથવા તો કોઈની વાઈફ હોય. મારે તમને એ કહેવાનું છે કે આપણો નજરિયો, આપણે બોલાવવાનો જે શબ્દોનો જે કહેવાય ને કે ભાઈ ટોન છે, કે આપણે કઈ રીતે એને સંબોધિત કરીએ છીએ, આ બધી વસ્તુ નાની નાની વસ્તુ છે ને તમારા નાના કંપનીના એમ્પ્લોય માટે લાગુ પડે. હવે તમે એ વસ્તુ વિચારતા જ નથી ને તો તમારી પાસે 50 માણસનો સ્ટાફ કેવી રીતે કંટ્રોલ થાય? તમે 50 માણસને કેવી રીતે મેનેજ કરો છો? હરેકને સંબોધવાનું, હરેક માટેનો એટીટ્યૂડ છે ને એટલો પોલાઇટ હોવો જોઈએ, એટલો વિનમ્ર હોવો જોઈએ કે તમારા મધર સિસ્ટર સાથે જે રીતે વાત કરતા હોય ને એના સ્વભાવને મિત્રો સલામ છે મા બહેનોને કે વાઈફને, કે એ લોકો કેટલી બધી વસ્તુ, આપણા જૂઠા વાસણો, આપણને આપણી જેટલી બી, ઘણા લોકોને થાળી મૂકવાની બી આદત ના હોય, ઘણા લોકો એમને જ મૂકીને હેઠું ઢોકીને છડા જતા હોય, ઘણા લોકોને એને ખંગાળવાની આવડત ના હોય. મતલબ એ કરવું નથી કે એ આળસ સમજો કે તમને એ તમારું જ ખાયેલું તમને સાફ કરવાની આદત નથી. મારે બસ ખાલી એ જ વાત કહેવાની છે કે તમારે તમારા ધંધાની અંદર વધારે પોલાઇટ બનવું પડશે, હમ્બલ બનવું પડશે. તમારે આ વસ્તુ છે ને, આ પહેલો વિડીયો છે મારી જિંદગીમાં મેં 4.5 થી 5 વર્ષ લાઈફ એઝ અ ડિશવોશર તરીકે કરી છે. અત્યારે હું એકદમ બહાદુરીથી તમને કહી શકું છું કે એટલા ડાર્ક ડેઝ જોયા છે, એટલી થેન્કલેસ જોબ કરી છે, કોઈ જાતની અપેક્ષા નથી, અનસોશિયલ અવર્સમાં કામ કર્યું છે, નો વીકેન્ડ્સ, હાર્ડશીપ જોબ, કોઈ જાતની કોઈ અપેક્ષા નહીં. આ રાતા પાણીના દિવસો તમે જોયા હોય ને મિત્રો, તો ધંધાની અંદર કોને કેની સાથે કેટલી વાત કરવી ને એ તમને સમજ આવશે. આ વિડીયો હું અહીંયા વિરામ આપું છું. આપણે બીજા વિડીયોમાં લાઈફ એઝ અ વેઇટરનું ડિસ્કસ કરીએ. થેન્ક યુ.